ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી છે. વહીવટીતંત્ર આજે બપોર સુધી 11,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આજે 15-20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર, નલિયા પર બેઠા હોય અને ભારી વહેણની વચ્ચે બી NDRF, SDRFની ટીમ દ્વારા 64થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલાં નિકાલવામાં આવ્યા છે. હજી બી આ કામગીરી ચાલુ જ છે. ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટીતંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે, એવા સૌ વહીવટીતંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું. અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક NDRFની ટીમ પહેલેથી આપણી પાસે હતી. પ્રધાનમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી NDRFની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી NDRFની ટીમ બી આવી રહી છે. આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે. અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમન સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. એ જ રીતે કોસ્ટગાર્ડની ટીમ, એરફોર્સની ટીમ બી મૂકવામાં આવી છે. આ બધા જ લોકો કામગીરી કરી રહ્યા છે. ત્યારે મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે જે કોઈ લોકોના જિલ્લાઓની અંદર રેડ ઝોન હોય કે ભારે વરસાદની ચેતવણી આવી હોય તો એને કોઈએ બી લાઇટલી ના લેવી જોઈએ. એમાં ગંભીરતાપૂર્વક તમે સૌ લોકો માનીને ઘરમાં રહીને એક દિવસ, અને જરૂરી લાગે વહીવટીતંત્ર જ્યારે સ્થળાંતરિત કરવા માટે તમારા ગામની અંદર કહેવામાં આવે ત્યારે સહયોગ કરો. કારણ કે એકવાર પાણી ભરાઈ જાય છે તો આ વહેણ એવી હોય છે કે NDRFની ટીમને બી ગામની અંદર જવું બહુ ભારી પડે છે. તેથી મારી આપ સૌને વિનંતી છે કે વહીવટીતંત્રના સૂચનોનું પાલન કરો અને વહીવટીતંત્રને મદદ કરો. કારણ કે આવો વરસાદ ક્યારેય નથી જોયો. એટલો ભારે વરસાદ છેલ્લા 30 કલાકમાં આપણા દક્ષિણ ગુજરાત પર વરસ્યો છે. ઉમરગાંવમાં તો 45 ઇંચથી વધારે વરસાદ, 45 ઇંચ વરસાદ 24 કલાકની અંદર. આવું ક્યારેય કોઈએ સપનામાં ના વિચાર્યું હોય. 60-70 વર્ષના ઇતિહાસમાં આટલો વરસાદ નથી આવ્યો જેટલો વરસાદ આ છેલ્લા 30 કલાકમાં આવ્યો છે. આપ સૌને વિનંતી છે કે આખું તંત્ર સંપૂર્ણ આપના સહયોગ માટે સંપૂર્ણ રીતે ખડે પગે તૈયાર છે. આપ વહીવટીતંત્રનું જે સૂચનો છે એનું પાલન કરો, એટલી જ મારી આપને 2 હાથ જોડીને વિનંતી છે. ઓકે સર.